તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ ગુજરાતની રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। જી હા દર્શક મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે। ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 2 ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે પોલીસની છબી ખરડાવવાના નિવેદન બદલ તેમને તેડું મોકલ્યું છે। શું છે સમગ્ર મામલો તેની વિગતવાર માહિતી મેળવીએ તો જુલાઈ 2024માં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ અને અંકલેશ્વર ખાતેની ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। આ નિવેદનમાં તેમણે આખા ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે। આ નિવેદનને લઈને પોલીસની ઘોર બદનક્ષી સમાન ગણવામાં આવ્યું છે। મિત્રો, ભરૂચના તત્કાલીન એસપી એવા મયુર ચાવડાએ 17/12/2024ના રોજ આપેલા રિપોર્ટને આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને આ કેસમાં 18/4/2026ના રોજ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી। આ દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન એન જોશી દ્વારા 4/5/2026ના રોજ મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે, જેમાં ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર 381/2026 અને 382/2026 હેઠળ આ આદેશ કરવામાં આવ્યો છે। ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223(1) મુજબ આરોપીને સંભળાવવાની તક આપવી ફરજિયાત હોવાથી કોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે। ધારાસભ્ય ચૈતર વસાવાને 23 જૂન 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। આ મામલે પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવેલી 2 અલગ અલગ ફરિયાદોમાં ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે। પોલીસ તંત્ર વિરુદ્ધ જાહેર મંચ ઉપરથી કરેલા આક્ષેપો હવે ધારાસભ્ય માટે કાયદાકીય પડકાર બની ગયા છે। હવે જોવાનું એ રહેશે કે 23 જૂને કોર્ટ સમક્ષ હાજર થઈને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનો શું પક્ષ રજૂ કરે છે। આ મામલે આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કરવામાં આવતા તેમણે કોર્ટની કાર્યવાહીની તેમને કોઈ જાણ ન હોવાની હાલમાં પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું। ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિમેન્ટ પ્રાલી 23 એપ્રિલે લાગેલી આગની દુર્ઘટનામાં 14 કામદારો ઇજાગ્રસ્ત થયા બાદ 3ના મોત નીપજ્યા હતા। મિત્રો, આ ઘટના બાદ 27 એપ્રિલે કંપની પરિસરમાં પહોંચેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલા ઘર્ષણ મામલે ઝઘડિયા પોલીસ મથકે ધારાસભ્ય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ ઘટના બાદ હવે ભરૂચ કોર્ટમાં ધારાસભ્ય સામે કાર્યવાહીની માહિતી મળી રહી છે।